તમારી સામે 3 બોટલો દેખાઈ રહી છે. શેના માટેની છે? આગ ઓલવવા માટે. જ્યારે ઇમરજન્સીમાં આપણે લાઇટનો શોર્ટ સર્કિટ થાય, કઈ વસ્તુ સળગી જાય, ત્યારે આગ લાગે, ત્યારે આગ ઇમરજન્સીમાં ઓલવવા માટે આપણે આ ફાયર બોટલનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. હવે તમારા રૂમમાં લાગેલી હોય, આગ લાગે, પણ તમને જો એનો ઉપયોગ કરતો ન આવડતો હોય તો આપણે શું કરી શકીએ? કશું જ ન કરી શકીએ. એટલા માટે આજે આપણે એનો ઉપયોગ કરતો શીખવાના છીએ કે આગ લાગે ત્યારે આ બોટલનો ઉપયોગ કેવી રીતે કરો. કોઈ પણ કરી શકે, કોઈ પણ વર્ગનો કોઈ પણ વિદ્યાર્થી. એવું નહીં કે જે મંત્રી હોય કે હોશિયાર વિદ્યાર્થી હોય, આગ લાગે એટલે એને શોધવા નહીં જવાનું. જે પણ વિદ્યાર્થી હોય એને આ બોટલનો ઉપયોગ કરીને આગ ઓલવી શકાય છે. કેવી રીતે કરવાનો એ હું તમને શીખવાડું છું. બરાબર. જોજો બધા અહીંયા ધ્યાન આપો. અહીંયા તમારી સામે એક ફાયર બોટલ દેખાય છે બધાને. એમાં એક આ પીળા કલરનું સીલ મારેલું છે, દેખાય? આ અહીંયા અત્યારે હું ગમે એટલી દબાવું તો કશું જ ન થાય. આગ ઓલવાય, આપણે આને તોડ્યા વગર આ પાઇપ આમ કરી ગમે એટલું કરીએ તો કશું થાય નહીં. એના માટે આને શું કરવું પડે? પહેલાં આ સીલ આપણે તોડી દેવું પડે. એટલે તોડી દીધું, પછી આ ખોલી દેવાનું. એના પછી અહીંયા એક પિન આપેલી છે, દેખાય છે બધાને? દેખાય? આ પિન દેખાય છે ભાઈ? આ પિન આપણે ખેંચી લેવાની. આ પિન ખેંચી લીધા પછી અહીંયા વચ્ચે એક લોક છે, આને નીકાળી દેવાનું. એટલે હવે તમે દબાવશો તો એ કાર્ય કરતું થશે. બરાબર. હવે આગ લગાવો ભાઈ. અહીંયા આપણે જોઈએ છે કે આગ લાગી છે. દાખલા તરીકે અહીંયા આપણે આગ લાગી છે, આપણે આનું લોક ખોલી દીધું છે. બરાબર. પેલું શું કર્યું? ફરીથી જોઈ લેજો. આ પીળા કલરનું લોક છે એ આપણે તોડી દીધું. પછી આ જે કડી છે એ ખેંચી દીધી. અને પછી જો અહીંયા લોક હોય આ પ્રકારનું તો એને પણ ખેંચી લેવાનું અને પછી આપણે એનો ઉપયોગ કરી શકીએ. બરાબર. કેવી રીતે? ચારે બાજુ આગ લગાવો. આ પ્રકારની જે કડી આવે છે એ કડીને ખીંચવાની. પછી વચ્ચે આ પ્રકારનું જે લોક આવે, આ લોક કાઢી દેવાનું. અને પછી જ્યાં આગ લાગી હોય ત્યાં થોડાક દૂર ઊભા રહીને, આમ આગના વચ્ચે જઈ ન કરાય, થોડાક દૂર ઊભા રહી અને આ રીતે આપણે એનો છંટકાવ કરીશું. ઓકે? સમજણ પડી ગઈ? તો આગ લાગે ત્યારે કોઈને પૂછવા રહેવાનું નહીં, કોઈ સાહેબની રાહ જોવાની, કોઈ વર્ગના મોનિટરની, હોશિયાર વિદ્યાર્થીની, કોઈ વાલીની રાહ નહીં જોવાની. આપણે આ કરી દેવાનું જેના હાથમાં આવે, તો આપણે આગથી બચી શકીએ છીએ. ઓકે? સમજી ગયા? ઓકે, ડન. આગ લાગી છે. બરાબર. આપણે આગળની પ્રોસેસ શીખીએ. સીલ તોડી